તન ધન તે તારા નથી અને નથી પ્રિયા પરણે હજી છે બાજી હાથમાં માટે ચેત ચેત નર ચેત રે ઓ ચેત ચેત નર ચેત. સાત માળના તે મહેલ બનાવ્યા, એમાં ફર્નિચર બનાવ્યું ન્યારું ન્યારું, પણ એમાં સાત વેતનો એક સાથરો તારો અને બીજું બધું પરબારું. કાંઈ સાથે નથી આવતું, કોઈ સાથે નથી આવતું, અને આ બધું બધાને ખબર છે, તોય માળા હાવ જાણત ગાંડા થાય એનું શું કરવું? આ કઈ નવી વાત છે? આ કોઈને ખબર નથી એવું છે? બધાને ખબર છે. દરેક જણ પોતાની આંખથી લોકોને મરતા જોવે છે, જાતા જોવે છે. એકલા જાય, કાંઈ નથી લઈ જતા, એની હારે કોઈ નથી જાતું. કેટલા ભક્તોએ સંતોએ ભજનો બનાવી બનાવીને આપણને ચેતવ્યા કે સંસાર ધુમાડાના બાચકા, સાથે આવે નહીં કોઈ. ધુમાડા અને બાચકા મારી મારીને પકડવા જેવી વાત છે. સંસારને કોઈ પકડી શક્યું છે? અહીંથી કોઈ કાંઈ લઈ જઈ શક્યું છે? આઈનું છે, આઈનું રહેવાનું. એ આપણું શરીર આઈનું છે, એ અહીંયા જ રહેવાનું છે. અંતકાળે જાવું એકલું. માટે આઈનું જે છે એનાથી, અહીંથી જે આપણે કમાયા છીએ એ આઈનું અહીં રહેવાનું જ છે. તો પછી આઈનું આઈ આપણે પોતે હાથેથી વેચી દઈને વયા જઈએ, એના જેવી મજા બીજી કઈ? કાં કોક લઈ જાય ને કાં કોક લૂંટી લે અને કાં પીડ્યું રહે, એના કરતા આપણે આપી જાવ ને, એનું પુણ્ય છે. નહીં તો કોઈક લૂંટી જાય, ભાઈ તું લૂંટાઈ ગયો, બહુ પુણ્યશાળી. એવું કોઈ કે? કેવો પુણ્યશાળી મારા વાલા, લૂંટાઈ ગયો તું, ભાઈ તું બહુ પુણ્યશાળી. આઈટી વાળાએ તારે ઘેર રેડ પાડી, કરોડો લઈ ગયા, ભાઈ બહુ પુણ્ય બાપા, વડીલોની પુણ્યાય. એવું કોઈ કીધું? પોતાને હાથે આપી જાય એનું લોકો અભિનંદન કરે કે વાહ વાહ તારી દિલદારી, વાહ તારી દાતારી, વાહ તારી ઉદારતા, વાહ તારો પરમાર્થ, વાહ તારો પરોપકાર. તે આયખાને ઉજાળી દીધું બાપ.